આદિવાસી હૃદય સમાન વાંસદા તાલુકામાં હાલ લગ્નસરાનો માહોલ જામ્યો છે। ચારે તરફ પણ ઢોલ નગારા અને શણાઈના સૂર સંભળાઈ રહ્યા છે, પરંતુ આ ખુશીના માહોલ વચ્ચે વાંસદાના વાંચકો માટે એક મોટી મુસીબત ઊભી થઈ છે। વાંસદામાં લગ્નની સિઝનને કારણે પેટ્રોલ અને ડીઝલની માંગમાં એટલો મોટો ઉછાળો આવ્યો છે કે પેટ્રોલ પંપો પર વાહનોની કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે। વાંસદામાં લગ્નસરાની ધૂમ વચ્ચે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો આદિવાસી પંથકમાં ઈંધણ માટે ભારે પડાપડી। દક્ષિણ ગુજરાતના આદિવાસી હૃદય સમાન વાંસદા તાલુકામાં હાલ લગ્નની સિઝન પૂરબહારમાં ખીલી છે। પરંપરાગત રીત રિવાજો અને સામાજિક પ્રસંગોના કારણે આદિવાસી પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઉત્સાહની વચ્ચે વાહન ચાલકો માટે ઈંધણ મેળવવું એક પડકાર બની ગયું છે। વાંસદાના મુખ્ય પેટ્રોલ પંપો પર સવારથી જ વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। આદિવાસી સંસ્કૃતિમાં લગ્ન પ્રસંગોમાં મહેમાનોની અવરજવર અને વાહનોના કાફલાને કારણે પેટ્રોલ ડીઝલની માંગમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે। વાંસદા ટાઉન અને આસપાસના પેટ્રોલ પંપો પર ટુ વ્હીલરથી લઈને લક્ઝરી બસોની કતારો લાગી રહી છે, જેના કારણે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે। પેટ્રોલ પંપ પર લાગેલી લાઈનો રસ્તા સુધી લંબાતા વાંસદાના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે। લગ્ન પ્રસંગે સમયસર પહોંચવા નીકળેલા લોકો અને ગરમીમાં લાઈનમાં ઉભેલા ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે શાંત ગણાતા વાંસદા પંથકમાં હાલ લગ્નને કારણે જ જનજીવન ધમધમી રહ્યું છે। ખાનગી વાહનોની સંખ્યામાં વધારો થતાં પંપ માલિકો પણ સતત સપ્લાય પૂરો પાડવા મથામણ કરી રહ્યા છે। ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા લોકો પોતાના વાહનોમાં ઈંધણ ભરાવવા માટે વહેલી સવારથી જ લાઈન લગાવી રહ્યા છે, જેથી પ્રસંગમાં મોડું ન થાય।